ઘોબા ગામમાં આજ સવારથી વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસામાં ઘરી ગયેલા છે. ઘોબા ગામમાં તેમજ બીજી મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે. તેમજ ઘોબા ગામમાં સવારથી વીજળી ગુલ છે. તો સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પૂર આવ્યું છે. નાવલી નદી પર આવેલી ચેકડેમ છલકાયો છે. અગાઉ કમોસમી વરસાદથી 3 વખત ચેકડેમ છલકાયો હતો. સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તો ખેતરોમાં પાણી ભરાયા છે અને ચેકડેમો પણ છલકાયા છે. સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો તાલુકાના વીજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પૂર આવ્યું છે. અનેક વિસ્તાર છે તે પાણી થયા છે. નાવલી નદી પર આવેલો ચેકડેમ પણ છલકાયો છે. સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ અનેક વિસ્તાર પાણી. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં શરૂઆતમાં જ ઘોડાપૂર આવ્યું છે. તો નાવલી નદીમાં પૂર આવ્યું છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વીજપડી ગામે પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તો નાવલી નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પણ પાણી. ચેકડેમ પણ છલકાયો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ કેવી પરિસ્થિતિ છે. રાજન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, શરૂઆતી વરસાદમાં જે પ્રકારથી સમગ્ર વિસ્તાર પાણી થયું છે, શું અપડેટ છે આપની પાસે સમગ્ર વિસ્તારને લઈને? લુબના, આમ જોવા જઈએ તો ગઈકાલથી જ વરસાદે આમ તો ચોમાસું આવી ગયું હોય તે પ્રકારનો અમરેલી જિલ્લામાં માહોલ છે. ગઈકાલે બપોર બાદ સારો એવો વરસાદ વરસ્યા બાદ આજે આક્રમકતાથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજુલા, સાવરકુંડલા 2 વિસ્તાર એવા છે જ્યાં લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના અનેક ગામોની જે નદીઓ છે તેમાં પૂર આવ્યા છે. રાજુલા તાલુકાના કેટલાક ગામોની નદીઓમાં પૂર આવ્યા છે. બીજી તરફ સાવરકુંડલાની જે મુખ્ય નાવલી નદી છે તેના પર આવેલો ચેકડેમ છલકાયો છે. નાવલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અમરેલીમાં થઈ ગઈ છે. ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે અને હવે વાવણીની તૈયારીઓમાં પણ લાગ્યા છે. લુબના જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં મેઘાણી મુશળધાર બેટિંગ. શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રસ્તા ઉપર પાણી. અનેક જગ્યાએ વાહન ફસાવાની પણ ઘટના સામે આવી છે. તો મનપાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે. તો જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા તો મુશળધાર બેટિંગ જૂનાગઢમાં પણ વરસાદની જોવા મળી રહી છે. શહેરમાં 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ. પરંતુ મહત્વની વાત એ કે રસ્તા ઉપર પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. તો અનેક જગ્યાએ વાહન પણ ફસાયા છે. ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે અનેક રસ્તા પર પાણી ભરાયું છે. જૂનાગઢમાં મેઘાની મુશળધાર બેટિંગ જોવા મળી રહી છે. શહેરમાં 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ અને રસ્તા પર ખાડા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ થયું છે. તો અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. પ્રથમ વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. તો પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તેને લઈને અનેક સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. શરૂઆતી વરસાદમાં જ આ પરિસ્થિતિ જૂનાગઢમાં જોવા મળી રહી છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. શરૂઆતી વરસાદમાં, શરૂઆતના ચોમાસામાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે બાદ લોકો પણ સવાલ કર્યા છે કે આગળના ચોમાસામાં શું અસર થશે. અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહારને પણ તેની અસર જોવા મળી રહી છે. મજબૂત બની રહી છે વરસાદની સિસ્ટમ. મુશળધાર વરસાદ માટે થઈ જાવ તૈયાર.
દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. કાલે ગુજરાતમાં લો પ્રેશર સર્જાશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર. વરસ્યો એવો જ વરસાદ હજુ પણ વરસવાની સંભાવના છે. તો વરસાદનું જોર વધવાનું છે. ખાસ કરીને દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિસ્ટમ છે તે મજબૂત બની રહી છે. એટલે કે મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આવનારા સમયમાં ભારે વરસાદની સંભાવના. તો કચ્છમાં ગરમી અને ઉકળાટ બાદ વરસાદ. પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ. અબડાસાના અરજણ પર રવનાની ધૂફીમાં વરસાદ. તો માંડવીના કનકપરમાં પણ વરસાદ. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે. મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું વધુ અપડેટ છે સમગ્ર મામલે? હજી ચોક્કસથી વાત કરી તો બપોરના સમયે કચ્છમાં ગરમી અને ઉકળાટ બાદ છે તે વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે જ્યાં પાસે આ વરસાદ શરૂ થયો હતો. અબડાસાના જે અરજણ પર છે, રવ છે, નાની ધૂપી છે, અને ત્યાં પાસે વરસાદ છે તે વરસ્યો હતો. તો માંડવી તાલુકાના કનકપર તેમજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો. તો અન્ય કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદથી છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે. વરસાદની શરૂઆત કચ્છમાં પણ. સિહોરના વરલ બુઢણા ગામે સુપડાધારે વરસાદ વરસ્યો છે. બુઢણા, બાલવાડી, કોઝવે, નવા બનેલા રોડ પરના રેલિંગના પતરા પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે. તો શિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદ હજી પણ શરૂ છે. રસ્તામાં વૃક્ષ